નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર આવી રહ્યા છે વન વિભાગની બેદરકારી અને નિષ્કાળજી ભર્યા કામોનો. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ફરીથી સિંહ આવી પહોંચ્યો. જાફરાબાદના નાગેશ્વરીથી મીઠાપુર સુધી માઇનર બ્રિજ પર મોડી રાત્રે સિંહ હાઈવે પર આવી ચડતા વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા. હાઈવે પર સિંહ જોવા મળતા વાહનોના પૈડા થંભી ગયા. વન વિભાગની ઘોર બેદરકારી સામે આવી. નેશનલ હાઈવે પર વાહનની અડફેટે 3 વન્ય પ્રાણીઓના તો મોત થયેલા જ હતા, પરંતુ અત્યારે પણ આ વન વિભાગ કંઈક બેદરકાર હોય તેવું લાગે છે. વન વિભાગનું પેટ્રોલિંગની અછતથી અવારનવાર સિંહ હાઈવે પર આવી જતા હોય છે, ત્યારે વન વિભાગ ચોથા વન્ય પ્રાણીનું અકસ્માતે મૃત્યુ થાય તેની રાહ તો નથી જોતોનો. આવા સવાલો ઊભા થયા છે. જવાબદાર અધિકારી સામે પગલાં લેવા માંગ ઉઠી છે. સિંહ પ્રેમી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે નેશનલ હાઈવે પર અકસ્માતનો બનાવ બનશે તો જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરો તેવી પણ રોષભેર માંગ કરી છે. કેમ વન વિભાગના અધિકારીઓ કાગવદરથી ટીબી સુધી આઉટસોર્સિંગનું ટેન્ડર બહાર પાડી અનુભવી માણસો રાખવામાં આવે તો નિર્દોષ વન્ય પ્રાણીઓના અકસ્માતનો ભોગ બનતા અટકે. વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ માટે ગંભીર નોંધ લેવાવી જ જોઈએ તેવું સ્થાનિક લોકોનું માનવું છે. સિંહોની સુરક્ષા માટે સરકાર મોટા ખર્ચા કરી રહી છે, ત્યારે જાફરાબાદના વનતંત્ર અધિકારીઓ વન્ય પ્રાણીઓ માટે શું કરે છે તે જોવાનું રહ્યું.